જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, આજે હું તમને ડાકોરમાં રહેવા માટે સૌથી સસ્તી રૂમો ક્યાં મળે છે એ જગ્યાએ લઈ જઈશ। ડાકોરમાં એક આશ્રમ છે, પુનિત આશ્રમ કરીને ડાકોરમાં। આ જે આશ્રમ છે ટોટલી ટ્રસ્ટ ચલાવે છે। અહીં આગળ 200 રૂપિયામાં તમને રૂમ રહેવા માટે મળી જશે। એક રૂમની અંદર 2 વ્યક્તિ રહી શકે છે। તો ચલો જઈએ પુનિત આશ્રમ, સૌથી સસ્તી રૂમ ડાકોર ધામ, 200 રૂપિયામાં રૂમ મળી જશે। તો મિત્રો, આ છે પુનિત આશ્રમ। જો તમારે ડાકોરમાં આવવું હોય અને જો અહીંયા આગળ તમારે રૂમ જોઈતી હોય તો તમને રૂમ ભાડે મળી જશે। અને અહીંયા આગળ જમવાની પણ વ્યવસ્થા છે। 50 રૂપિયામાં ફૂલ પ્લેટ રોટલી શાક દાળ ભાત ભોજન પ્રસાદની વ્યવસ્થા છે। 2 ટાઈમ 50 રૂપિયામાં તમને ફૂલ પ્લેટ જમાડી દેશે।
जितने भी लोग आएंगे उनको लाभ मिले। तो श्री कृष्ण ने शिव जी से कहा कि आप इतने महान भक्त हैं, मैं मना तो नहीं कर सकता, लेकिन अभी मेरा कार्य पूरा नहीं हुआ है, इसीलिए मैं सोच रहा था कि તો મિત્રો આ છે પુનિત સત્સંગ હોલ. જે પણ દર્શનાર્થી ડાકોરમાં પધારે છે તો કોઈને બહુ મોટો ઇવેન્ટ કરવો હોય, બહુ મોટો કાર્યક્રમ કરવો હોય, કોઈને મેરેજ ફંક્શન કરવું હોય, કથા કરવી હોય, કોઈ પણ પ્રકારનો મોટો કાર્યક્રમ કરવો હોય, ભક્તિનો કાર્યક્રમ કરવો હોય તો તમે આ પુનિત આશ્રમના સત્સંગ હોલમાં કરી શકો છો. અહીંયા આગળ બહુ સરસ વ્યવસ્થા છે, બહુ મોટા પાયે છે, પાર્કિંગની વ્યવસ્થા છે, બહુ મોટો હોલ છે, 1000 માણસ 500 માણસ બેસી શકે એવો મોટો હોલ છે. પુનિત આશ્રમમાં 200 રૂપિયામાં રૂમ મળી જશે, 50 રૂપિયામાં જમવાનું મળી જશે, સત્સંગ હોલ બી મળી જશે. તો તમે ડાકોર આવો તો અહીંયા આગળ તમે સસ્તામાં સસ્તું ખાવા પીવાનું રહેવાનું